તો વિજયભાઈ રૂપાણી સાથે જોડાયેલ દરેક વ્યક્તિ તેમની સાથેના સંસ્મરણો વાગોળી રહ્યા છે, કારણ કે એવું વ્યક્તિત્વ હતું જે સાલસતા સાથે સૌને મળતું, પછી સાવ નાનો સામાન્ય માણસ કેમ ન હોય, અને એટલા માટે જ વિજય રૂપાણી સૌ કોઈને પોતીકા લાગતા હતા. ચંદુભાઈ, ચાંચિયાભાઈ, સૌ કોઈ વ્યક્તિ કે જેમણે એમની સાથે કામ કર્યું એ સૌ કોઈ અત્યારે તેમને યાદોમાં વાગોળી રહ્યા છે, તેમની સાથેના સંસ્મરણો વાગોળી રહ્યા છે. ચંદુભાઈએ કહ્યું કે જન્મદિવસ હતો મારો, મિટિંગમાં મોડું થતું હતું, તેમ છતાં પણ વિજયભાઈએ મીઠાઈ મંગાવી હતી અને જન્મદિવસ ઉજવ્યો હતો. એટલે આ એમની કાર્ય કરવાની શૈલી હતી, અને ન માત્ર એક મુખ્યમંત્રી તરીકે પરંતુ એક સામાન્ય માણસ તરીકે સંવેદનશીલતા જે સૌ કોઈને સ્પર્શી ગયા. અને એ જ કારણ છે કે આજે આખું રાજકોટ તો હિક્કે ચડ્યું છે, પણ તેમની સાથે જોડાયેલ દરેક વ્યક્તિના આંખમાં અશ્રુધારા વહી રહી છે. હિરેન રાવલ આપણી સાથે જોડાયેલા છે. હિરેન, એક એવા વ્યક્તિ હતા, નમ્ર હતા, સહજ હતા, સાલસ હતા, નિખાલસ હતા, સૌમ્ય હતા, સંવેદનશીલ હતા, અને એટલા માટે જ સૌ કોઈ એમની સાથે જોડાયેલ એક વ્યક્તિ, એ રાજકારણી હોય કે પછી એક સામાન્ય માણસ હોય કે એમનો રસોઈયો હોય કે એમનો ડ્રાઈવર હોય, સૌ કોઈ કહી રહ્યા છે કે અમારી પાસે શબ્દો નથી વ્યક્ત કરવા માટે કે આજે અમારા હૃદયમાં કેટલી પીડા છે. સ્વાભાવિક રીતે એ તમામ તસવીરો આ રાજકોટના રાજમાર્ગો પર આજે જોવા મળી રહી છે કે જે પણ વિસ્તારમાંથી તેમના નશ્વર દેહને પસાર થાય છે, નશ્વર દેહ લઈ જવામાં આવી રહ્યો છે, એ તમામ જગ્યાઓ પર, એ તમામ ચાર રસ્તાઓ પર અથવા તો જે વિસ્તાર હોય છે ત્યાં મોટી સંખ્યામાં લોકો પોતાના આ નેતાને અંતિમ વિદાય આપવા માટે તેઓ અહીંયા એકઠા થયા છે. સ્વાભાવિક રીતે એમણે અહીંયા પાર્ટીના એક કાર્યકર્તાથી લઈ અને મુખ્યમંત્રી સુધીની સફર છે. આ દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે જે રૂટ ઉપરથી તેમના નશ્વર દેહને લઈ જવામાં આવી રહ્યું છે તે રોડ ઉપર પણ આ ગુલાબની પાંખડીઓ નાખવી અને રસ્તો જે છે એ ત્યાંથી લઈ જવામાં આવી રહ્યો છે. સ્વાભાવિક રીતે એક ભારતીય જનતા પાર્ટીના અને પાર્ટી એટલે કે ભાજપની સ્થાપના પહેલા પણ એમણે જનસંઘમાં જે કામ કર્યું છે, જનસંઘના એક કાર્યકર્તા તરીકે, જનસંઘના નેતા તરીકેનો તેમનો જે સમય છે, ત્યાંથી લઈ અને આજની ભારતીય જનતા પાર્ટીમાં તેમને પોતાનું એક આગવું સ્થાન બનાવી રાખ્યું છે. સીએમ કરતા તેઓ કોમન મેન તરીકે વધારે જાણીતા હતા. એવા અનેક પ્રસંગો છે. મુખ્યમંત્રી બન્યા ત્યારે પહેલી જ વખત તેમણે પોતાનો કાફલો જે છે પસાર થતો હોય ત્યારે વધુ ટ્રાફિક ન રોકવું એવું પણ સૂચના આપી હતી. જ્યારે તેઓ પસાર થતા હોય અને અરસપરસમાં ક્યાંય અકસ્માત થયો હોય તો એ અકસ્માત સમયે પણ પોતાનો કાફલો ઉભો રાખી અને પ્રાયોરિટી જે ઇજાગ્રસ્ત વ્યક્તિઓ અથવા તો રાહદારી છે એને સારવાર માટે પોતાના કાફલાની ગાડી મોકલવી, એ પ્રકારના કિસ્સાઓ પણ તેમના અનેક સામે આવ્યા છે. આ સિવાય તેમના જે રસોઈયાઓ છે, તેમના પરિવારના લોકો છે, તેમની સાથે કામ કરનારા એ ચંદુભાઈ જે હવાલદાર એટલે કે જે પ્યુન હતા, એ ચંદુભાઈ સહિતના લોકોના જે પ્રસંગો છે એ પ્રસંગો જ કહે છે કે વિજયભાઈ એટલા નિખાલસ અને લોકો સાથે જોડાયેલા હતા, અને એટલા જ માટે કદાચ એમને છેલ્લી એ ચૂંટણીઓમાં તેમને સંવેદનશીલ મુખ્યમંત્રીનું બિરુદ જે છે એ પણ આ ગુજરાતે એમને આપ્યું છે. અને એ જ સંવેદનશીલતા હંમેશા તેમના સ્વભાવમાં જોવા મળી છે. લંડન જતા પહેલા પણ એમને રાજકોટના તેમના કાર્યકર્તાઓ અને તેમના કેટલાક સામાજિક આગેવાનોને પણ કહ્યું હતું કે હું લંડન જાઉં છું, પરત આવીશ, પરંતુ તમે લોકો ત્યાં સુધી ધ્યાન રાખજો. એ છેલ્લા દિવસે પણ સામાન્ય રીતે તેઓ કે વિદેશ અથવા તો ક્યાંય પ્રવાસે જવાના હોય તો તેમની સાથે એમના કમાન્ડો અને તેમના અંગત સચિવ આ લોકો સાથે તેઓ જતા હતા, પરંતુ છેલ્લા દિવસે તેઓએ સાથે તેમનો જે રસોઈયો છે ગાંધીનગર સ્થિત તેમના સરકારી નિવાસસ્થાને, એ રસોઈયાને પણ એમણે સાથે રાખ્યો હતો અને રસોઈયાને લઈ તેઓ અમદાવાદ એરપોર્ટ ગયા હતા. એટલે કદાચ એમને પણ ખબર હતી કે એમની આ છેલ્લી વિદાય હશે, છેલ્લી સફર હશે, અને એટલે જ આજે આ વિજયભાઈ અમર રહો ના જે નારા છે રાજકોટના રસ્તાઓ પર અહીંયા લોકો લગાવી રહ્યા છે. પોતાના એ નેતાને છેલ્લી વિદાય તેઓ આપવા અહીંયા પહોંચ્યા છે. એમનો જે આખો રાજકીય સફર છે, રાજકીય કારકિર્દી છે, એના ઉપર જો એક નજર નાખીએ તો તેમણે જે કાર્યકર્તા તરીકે સાથે જે કામ કર્યું છે એમાં એમનો જન્મ પછી સીધા જ લગભગ બર્માન રંગૂનની અંદર તેમનો 1956ની અંદર જન્મ થયો. રાજકોટમાં તેમણે અભ્યાસ કર્યો. કે ધર્મેન્દ્રસિંહ આર્ટ્સ કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો. એ કોલેજનું ડર્ટી ડઝન ગ્રુપ આજે પણ તેમને યાદ કરે છે, અને એક ગ્રુપની ખાસિયત એ પણ હતી કે
એ દિવસ કે જ્યારે ઉત્તરાયણ હોય તો ઉત્તરાયણના દિવસે આ ધરતી વંદન ગ્રુપના જે તમામ સભ્યો છે એ રાજકોટમાં એક જગ્યાએ ભેગા થાય અને ત્યાં તેઓ એની ઉજવણી કરતા હતા. 1971માં તેમની આ સક્રિય રાજનીતિની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી તેમની શરૂઆત થઈ, એટલે કે 1971 થી લઈ અને આજ સુધી છેલ્લો એમનો શ્વાસ હતો ત્યાં સુધી એમને એક સંગઠનના કાર્યકર્તા તરીકે, મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં પણ તેઓ માત્ર ને માત્ર હું સંગઠનનો માણસ છું, હું કાર્યકર્તા છું, એ પ્રકારના કામો એમણે કર્યા છે. 1971માં એબીવીપી બાદ તેમણે 1976માં કટોકટી, એટલે કે જ્યારે દેશમાં કટોકટી લગાવવામાં આવી ત્યારે પણ તેમણે જનસંઘનું અને આરએસએસનું કામ કરતી વખતે તેમણે દિશામાં જેલવાસ ભોગવવો પડ્યો હતો અને એ સૌથી છેલ્લા એમની સાથે જે લોકો પકડાયા હતા એ વખતે સૌથી છેલ્લું કોઈ છૂટ્યું હોય તો એ આ વિજય રૂપાણી હતા. અને એમની સાથે રહેલા જે લોકો જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે પણ એમણે કહ્યું હતું કે તમારા બધા માટેની જે ચાદરો છે એ ચાદરોનું હું ગાદલું બનાવીશ અને અહીંયા રોકાઈશ, તમે લોકો બહાર જાઓ અને જે કામ સંગઠને સોંપેલું છે એ કામ કરશો. આ પ્રકારની એક એમની આગવી લાક્ષણિકતા હતી, આગવી એમની અદા હતી. 1978 થી 1981 સુધી એમને પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે એબીવીપીની અંદર કામ કર્યું છે, એટલે કે સંગઠને કહ્યું ત્યાં પોતાનો પરિવાર છોડી અને દેશ માટે એમણે આ કામ કર્યું છે. અને એટલા જ માટે વિજય રૂપાણી હંમેશા કહેતા કે દલ સે બડા દેશ है, અને એ દેશ માટે એમણે છેલ્લા શ્વાસ સુધી તેઓ લડ્યા છે. સૌથી પહેલા તેઓ 1987માં રાજકોટ કોર્પોરેશનમાં તેઓ સભ્ય તરીકે ચૂંટાયા અને ત્યારથી એટલે કે 1987 થી તેમની એક ચૂંટાયેલા નેતા તરીકેની જે સફર છે એ શરૂ થઈ હતી તે આજ સુધી 1988 થી 96માં તેઓ રાજકોટ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા. ત્યાર પછી 96 થી 97 તેઓ મેયર તરીકે પણ સેવા આપી. 1998માં પ્રદેશ ભાજપના મહામંત્રી તેઓ બન્યા અને સૌથી લાંબો સમય મહામંત્રી સૌરાષ્ટ્રમાં કોઈ રહ્યું હોય તો એ વિજય રૂપાણીના એ ફાળે આ સમયગાળો છે જાય છે. અને આજે પણ સૌરાષ્ટ્રની નાનામાં નાની સંગઠનની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની ઇવેન્ટ હોય તો એના સાક્ષી તેઓ રહ્યા છે છેલ્લા સમય સુધી. અને એટલે આ સૌરાષ્ટ્રભરના કાર્યકર્તાઓ વિજય રૂપાણીને એક છેલ્લી વિદાય આપવા માટે તેઓ અહીંયા પહોંચ્યા છે. 2016માં તેઓ ગુજરાતમાં પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે પણ તેઓ રહ્યા છે. એકમાત્ર વિજય રૂપાણી એવા હતા કે રાજ્ય સરકારમાં મંત્રી પણ હોય અને સંગઠનમાં તેઓ પ્રમુખ પણ હોય. આ બેવડી જવાબદારી એમને સોંપવામાં આવી હતી. જ્યારે એમણે મંત્રી તરીકે હતા અને પ્રદેશ પ્રમુખ તરીકેનું સુકાન સોંપવામાં આવ્યું ત્યારે પણ તેમણે અમિત શાહને ફોન કરીને કહ્યું હતું કે મારે કોઈ પણ એક જવાબદારીમાંથી મુક્ત થવું પડે અને એટલે હું મંત્રી તરીકેથી રાજીનામું આપું છું. પરંતુ હાઈકમાન્ડે એમને એ ના પાડી કે તમારે આ રાજીનામું નથી આપવાનું. બંને પક્ષે એમણે એ સાથે શોભાવ્યા હતા. અને ત્યાર પછી 2017 વિધાનસભાની ચૂંટણીમાં માફ કરશો 7 ઓગસ્ટ 2016 આનંદીબેન પટેલે રાજીનામું આપ્યા પછી પહેલી વખત તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો એમણે પદભાર સંભાળ્યો હતો. અને ફરીથી એટલે કે 2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ સૌથી કપરો સમય હતો ભારતીય જનતા પાર્ટી માટે કદાચ એ સમયે, કારણ કે પાટીદાર હેઝિટેશન, ક્ષત્રિય ઠાકોર હેઝિટેશન અને એસટી સમાજનું હેઝિટેશન એટલે કે આંદોલન હતા. આ તમામ ત્રણ મોટા સમાજના આંદોલનો વચ્ચે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હતી અને ફરીથી મુખ્યમંત્રી તરીકે તેઓ આ ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું. 2021માં સપ્ટેમ્બર મહિનાની 11 તારીખે લગભગ સવારે 12 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ને એ પણ કોઈ પણ પ્રકારના ક્ષોભ અથવા તો સંકોચ વગર તેમણે પોતાના આ નેતાને રાજીનામું મુખ્યમંત્રી પદેથી આપ્યું હતું. આ દ્રશ્યો એ સમસ્ત લેઉવા પટેલ સમાજવાડીની બહારના છે.